અને સ્વભાવ ટાળવાને અર્થે પુરુષ પ્રયત્ન કરતા નથી ને નિષ્ફિકર રહે છે, માટે તે સ્વભાવ હશે કે નહીં હોય? એ પ્રશ્નનો ઉત્તર છે. સ્વભાવ તો છે, પણ કોઈક તો આશરાનું બળ લે છે, ને કેટલાકને તો પ્રમાદ બહુ છે, ને કેટલાક તો સ્વભાવને ઓળખતા નથી, ને કેટલાક તો મહત્પુરુષના સંગે કરીને ટાળવાને અર્થે પુરુષ પ્રયત્ન પણ કરે છે. ને માન, ક્રોધ ને ઈર્ષા એ કલ્યાણના માર્ગને વિશે વિરોધી છે, માટે એ દોષે કરીને સંકર્ષણ ને વૈરાટ જેવા મોટા થાય છે, પણ એકાંતિક ભક્ત જેવા તો થાય જ નહીં. ને સત્પુરુષના સંગે કરીને સાચો થઈને જો સ્વભાવને ટાળે તો અલ્પકાળમાં ટળી જાય, નહીં તો અંત સમય પણ ટળી જાય છે. અથવા બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપને વિશે કલ્પજીવી સર્જે છે, માટે ત્યાં સુધી પુરુષ પ્રયત્ન કરવો પડે. શું યાદ રાખ્યું? શું રાખ્યું? સ્વભાવ ટાળવા માટે પુરુષ પ્રયત્ન કરતા નથી, તો સ્વભાવ છે કે નહીં એમ? તો સ્વભાવ તો છે, પણ ગાફલાઈ છે અને દેખાતા નથી, એના લીધે ટાળતા નથી. અને બીજું માન મોટાઈ છે, એના લીધે સંકર્ષણ સુધી જાય છે, એના આગળ એકાંતિક થઈ નથી શકતા, અને સાચા સાધુનો સંગ કરે તો એ સ્વભાવ ટળે છે. તો એમાં શું સમજ્યા? વિશુદ્ધ સ્વામી શું સમજ્યા? તો સમજ્યા શું? આમાંથી શું સમજવાનું આપણે? સ્વભાવ ટાળવો એમ એવું સમજ્યા? તમે શું સમજ્યા? ઠીક, એમ આવ્યો નહીં, પણ એમાં ઓલું ઇનડાયરેક્ટલી આવ્યું. તમે શું સમજ્યા ભાઈ? સાધુના યોગ વિના સ્વભાવ ટળતા નથી. તો આપણે સાધુના યોગ નહીં હોય એની વાત છે. સાધુનો યોગ વિના સ્વભાવ ટળતા નથી, તો સાધુનો યોગ હોય બધાને ટળી ગયા. આ ટાળવાની ક્યાં વાત કરી? સ્વામીએ ક્યાં વાત કરી? સ્વભાવ ટાળવા હાર્ડવર્ક પુરુષ પ્રયત્ન કરવાનો, પછી શંકર. સ્વભાવ ટાળવાને અર્થે પુરુષ પ્રયત્ન કરતા નથી, નિષ્ફિકર. સ્વભાવ ટાળવાને અર્થે મોટામાં મોટું વિઘન કયો? ટાળવાની ઈચ્છા નથી. ટાળવાની ઈચ્છા નથી. હું હારો છું, હું બીજા કરતા હારો છું, એટલે એનો સ્વભાવ કોણ ટાળે? કેવી રીતે ટાળે? એને તો વધે. હારેપને તો વધારવાની જ હોય કે ઘટાડવાની હોય? ગ્રેટ નો એનિમી કોણ? ગુડ. ગુડ ઇઝ એનિમી ઓફ ગ્રેટ. એટલે સ્વભાવ રહિત થવામાં વધારેમાં વધારે વિઘન કોનું? પોતે હારા છે. પોતે હારા છે. અને રિયલ હારા ભાઈ, ગ્રેટ અને ગુડ. તો ગુડ છે એ એનિમી છે, એ તો રિયલ ગુડ કે ફેક ગુડ? ફેક કે રિયલ ગુડ કે ફેક ગુડ? રિયલ ગુડ હોય પછી કોઈનો એનિમી થાય? તો રિયલ હારા હોય એને આ સ્વભાવનું, રિયલ હારેપ છે એ સ્વભાવનું રક્ષણ કરે કે ફેક હારેપ હોય? તો રિયલ હારેપ હારી કે શું કેવી? કેવું છે? જો વિચિત્ર છે. અકલ ઠેકાણે લાવી દેવું છે ને. જો લાવવી હોય તો, નકર ન લાવે. સ્વભાવ રહી જાય છે એનું શું કારણ? શું કારણ? પોતાને સારો માની બેઠો છે એટલે જ એનો સ્વભાવ રહે છે.
જો પોતાને અધૂરો માને તો સ્વભાવ કેદી રે ક્યાં? એ ગમે તેથી જવું જ પડે. પણ આપણે તો હારા નહીં ને હું માન્યું છે? આપણે તો પૂરા છે. પૂરા છે. પછી ખાલી જગ્યા હું પૂરા લખણના પોતાને હારો માની લેવો, કોઈ પણ વાતે સુપર માની લેવો તો સ્વભાવ જાય નહીં. જેટલા હોય એટલા, થોડા ઘણા વધારે આવે ખરા, એને જ ગાફલાય કહેવાય. આપણે તો હારા છીએ અને હાવ મોળા જેવા નથી, એટલે આપણે હવે કરવાનું શું? આપણે કઈ કરવાનું હોય? તમારે કઈ કરવાનું છે ભાઈ? વિશુદ્ધ સ્વામી કઈ કરવાનું? નામું લખવાનું છે ઈ જ ને, કે બીજું કઈ કરવાનું? એટલે સ્વભાવ એટલા માટે ટળતા નથી. પોતાની અધૂરાઈ કે પોતાનો સ્વભાવ દેખાતા જ નથી, આવ જોવાની તૈયારી જ નથી. એટલું જ નહીં, શું કરવાની તૈયારી નથી? પોતાને બહુ હારા માની લીધા. કમસે કમ બીજા કરતા આપણે હારા છે એટલું તો છે કે નહીં? કમસે કમ આપણે બીજા કરતા તો થોડાક હારા છે, એટલે સ્વભાવ ટળે નહીં. સ્વભાવને રક્ષણ આવી ગયું. કે સ્વભાવને ટાળવા જાય તો કે પહેલા ભલામણ તું તો હારો જ છો, હવે આપણે શું છે બીજું વધારે? આપણે તો હારા જ છે, તો વધારે સારું થઈને ક્યાં જવું છે? વધારે સારું થઈને ક્યાં જવું? વાંચો જો. અને સ્વભાવ ટાળવાને અર્થે પુરુષ પ્રયત્ન કરતા નથી ને નિષ્ફિકર રહે છે, માટે તે સ્વભાવ હશે કે નહીં હોય? એ પ્રશ્નનો ઉત્તર છે. હારામાં કઈ સ્વભાવ હોય? હારામાં કઈ હોય? તો તમે હારા છો તો તમારામાં કઈ હોય? એ પ્રશ્નનો ઉત્તર છે, સ્વભાવ તો છે, પણ કોઈક તો આશરાનું બળ લે છે ને કેટલાકને તો પ્રમાદ બહુ છે ને કેટલાક સ્વભાવ છે ને પોતાને હારો માની લીધો છે, એટલે પછી કઈક બળ લેવું પડે. એટલું તો આપણે કદાચ હોય, થોડું ઘણું કોઈક બતાવે ત્યારે થાય. તો કોઈ એલા ભાઈ કે તમે આમ કરો છો તો પણ કે એટલું તો હાલે. એ પ્રશ્નનો ઉત્તર છે, સ્વભાવ તો છે, પણ કોઈક તો આશરાનું બળ લે છે ને કેટલાકને તો પ્રમાદ બહુ છે ને કેટલાક તો સ્વભાવને ઓળખતા નથી ને કેટલાક તો મહત્પુરુષના સંગે કરીને ટાળવાને અર્થે પુરુષ પ્રયત્ન પણ કરે છે. ને માન, ક્રોધ ને ઈર્ષા એ કલ્યાણના માર્ગને વિશે વિરોધી છે. આ બધા સ્વભાવો છે. માટે એ દોષે કરીને સંકર્ષણ ને વૈરાટ જેવા મોટા થાય છે, પણ એકાંતિક ભક્ત જેવા તો થાય જ નહીં. કોણ? સંકર્ષણ જેવા અને વૈરાટ જેવા મોટા થાય છે કોણ? સાધુ. જે બહુ ભજન કરતા હોય તો એમ સ્વભાવને હાચવીને બેઠા હોય, અને ભજન તો બહુ કરતા હોય, સાધના બહુ કરતા હોય, તો એ કેવા થાય? સંકર્ષણ જેવા, વૈરાટ જેવા થાય. એકાંતિક નો થાય. એકાંતિક કોણ થાય? પોતાના સ્વભાવ મૂકીને ભજન કરે તો થાય. સ્વભાવ હોતા ભજન કરે તો ભજન તો વધારતા જ જાય બધાને. મને મોટો તો કરે ને એમ, પણ મોટો કરે તો આવો થાય. બીજાને ધોકાવી શકે એવો, પોતાને ધોકો ન મારી શકે, બીજાની ઉપર ફોજદારી કરી શકે. બધું આવું બધું કરે, બીજાને લાઈનમાં લાવી દે, બીજાનો એમ કે પાઠ ભણાવી દે, એવું બધું કરી શકે. નાસ્તિ નાસ્તિ ઔષધમ.
શું કીધું દાદા? મહારાજના શરણે આવે એટલે સ્વભાવ ટળી જાય. सही है, सही है। फिर भी वो गफलत नहीं रहना। शरण शरण आने के बाद भी ये थोड़ा साधना में बहुत छोटा छोटा प्रॉब्लम रहता है। यही कि साधना करने वाले आदमी अपने को पूर्ण मान लेते कि मैं तो बहुत अच्छा हूं, दूसरे से अच्छा हूं, दूसरे की कंपेयर करते हैं तो वो रियल शायद दूसरे से अच्छा रहता। तो अपने को अच्छा मान लिया तो अभी वो डेवलप नहीं हो पाता। સામે हाँ સામે આમાં હમણાં આવી વાત એમાં એમ છે કે આશ્રમનું બળ લે છે અથવા પ્રમાદ કરે છે અથવા ઓળખાણ નથી અને એમાં હજી એક આવ્યું કે પુરુષ પ્રયત્ન પણ કરે છે તો એ પુરુષ પ્રયત્ન કેવી રીતના દોષરૂપ થયો? नहीं पुरुष कोई तो महापुरुष ने संगे કરીને ટાળવાને અર્થે પુરુષ પ્રયત્ન પણ કરે છે એટલે કદાચ સ્વભાવ ટાળવાના સાધનો પણ કરતા હોય, સાધનો કરતા હોય તો પણ ટળતા નથી એમ કહેવાનું છે। શું કરવાને? કાં ગાફલાય હોય કાં બીજો કઈ વાંધો હોય। સ્વામીએ આમાં તો લખ્યું નથી પણ એનો અર્થ તો એ છે કે માનો કે આપણે સાધન કરીએ ને તોય ટળે નહીં તો એનો અર્થ શું થયો? આપણે જયારે સાધન હોતે કરીએ છીએ અને સત્પુરુષને મળીને કરીએ છીએ અને તોય સ્વભાવ ટળે નહીં એનો અર્થ એવો થયો કે આપણને ક્યાંક ગુણ છે। મહારાજે કીધું દુર્વાસા છે એને કેટલા સાધન કર્યા હતા, એને બહુ સાધન કર્યા છે અને બહુ એવી સ્થિતિને પામી ગયા હતા દુર્વાસા, તો એ મહારાજ કે એવા એનો સ્વભાવ રહી જાય છે એનું કારણ શું? તો એમાં મહારાજે શું કીધું લ્યો ગયો? બ્રહ્મરૂપ થઈ ગયા પછી પણ સ્વભાવ રહી જાય તો એનું કારણ શું? પોતે જ રાખ્યા છે, પોતાનો ગુણ, પોતાના વિશે એને પૂજ્ય બુદ્ધિ કે વધારે માની લીધું હોય તો પછી સ્વભાવ ટાળવાના સાધનો કરે તો પણ રહી જાય। કારણ કે પોતાને વિશે જ્યાં સુધી ગુણ આવ્યો ત્યાં સુધી જે વાતનો ગુણ આવ્યો હોય એ સ્વભાવ એને ટળે નહીં। સત્પુરુષને સંગે કરીને ટાળવાને અર્થે પુરુષ પ્રયત્ન કરે છે તો પણ ન ટળે। એટલા માટે કે પોતાનો ગુણ આવ્યો તો પોતાનામાં ખામી જોતા શીખે એનો સ્વભાવ ટળે, અને નકરી ખામી જોતા શીખે એટલે માત્રથી ન ટળી જાય પણ ખામી જોઈને પછી પુરુષ પ્રયત્ન કરે તો એનો સ્વભાવ ટળે। પણ પોતે કાંઈક એચીવ કર્યું હોય એનાથી પૂરું માની લે કે હવે મારે કાંઈ જરૂર નથી તો બીજે ક્યાંથી ટળે? અને ભગવાનને માર્ગે હાલ્યો હોય એને કાંઈક એચિવમેન્ટ તો થયું જ હોય અને એચિવમેન્ટ થયું હોય એ જ એને વિઘન રૂપ થાય। એચિવમેન્ટ થયું છે એ જ એને વિઘન રૂપ થાય છે કે એને આધારે તેને ગાફલાઈ રહે છે કે આપણે બીજા કરતા હારા છીએ, બીજાને કાંઈ એચિવમેન્ટ આટલું એચિવમેન્ટ નથી તો એ ક્યાંથી આગળ વધે? એટલે સ્વભાવનું પ્રોટેક્શન મોટામાં મોટું પોતાનો ગુણ, એ સિવાય સ્વભાવ ટકી શકે નહીં। મહારાજ કે સ્વભાવની હારે વેર બંધાય, સ્વભાવને ટાળવાનું મોટામાં મોટું સાધન જ એ કીધું મહારાજે મધ્ય પ્રકરણના 12મા વચનામૃતમાં કે સ્વભાવની હારે એક સાધન કયું, એક સાધનમાં બધા આવી જાય એવું સાધન કયું, એવું મહારાજ કીધું। તો કે એવું સાધન કે સ્વભાવની હારે વેર બાંધવું, સ્વભાવનો ગુણ ન લેવો। બીજાના સ્વભાવનો તો આપણે ન લેતા હોય ગુણ પણ પોતાના સ્વભાવનો ગુણ ન લેવો હોય। પોતાના સ્વભાવ હારા હોય તો પણ ગુણ ન લેવો, એવું મહારાજનો સિદ્ધાંત એવું કે રખે ને એની ઉપર અણવિશ્વાસનો અમને અંગ છે એવું મહારાજ કે રખે ને એનું ગુણ લેતા ક્યાંક ભૂલ પાડી જાય તો